હે ભગવાન, આ કેવી કસોટી મૂકી છે મારી સામે। એક બાજુ મારા પતિ છે, એમના શ્વાસે શ્વાસમાં મારી આખી દુનિયા વસે છે। હવે શું પ્રોબ્લેમ થયો હશે? ઘરેથી ગયા ત્યારે તો ખુશ હતા અને આવ્યા ત્યારે દુઃખી। હમણાં સામેથી કંઈ નથી પૂછવું। તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું। તમે આરામ કરો, હું ક્લિનિકમાં જ છું। એક મિનિટ બેસો। તમે મને જે પ્રોમિસ આપ્યું હતું એ આજ સુધી તમે પાડ્યું છે અને એના માટે હું તમારી ખૂબ જ આભારી છું। પણ હવે હું ઈચ્છું છું કે તમે મને સવાલ પૂછો। હવે હું અંદરો અંદર વિચારો કરીને ઘૂંટાયા કરું છું અને હું નથી ઈચ્છતી કે મારી માનસિક પરિસ્થિતિની અસર મારા બાળક પર પડે। દરેક પરિસ્થિતિમાં હું હંમેશા તમારી સાથે જ છું। મેં તમારી પાસેથી એક વચન લીધું હતું કે તમે મારા ભૂતકાળ કે મારા પરિવાર વિશે મને કંઈ જ નહીં પૂછો। મારી સાથે જે થયું એ તો મેં સહન કરી લીધું, પણ મારા મમ્મી પપ્પા સાથે કંઈ થશે એ મારાથી સહન નહીં થાય અને એટલે જ મને તમારી હેલ્પ જોઈએ છે। હું તૈયાર છું। થેન્ક્સ, પણ એ પહેલાં હું તમને મારા ભૂતકાળ વિશે કહી દઉં। નીતાફોઈ પપ્પાને ખૂબ જ નફરત કરતા હતા અને એટલે જ આજે જે કંઈ પણ સત્ય છે એ સામે આવી જશે। અરે પણ મેં ક્યાં કીધું કે આ બધું સાચું કહી રહ્યો છું? આ બધી વાર્તા કહેવા માટે તમારી દીકરી રાધાએ જ મને પૈસા આપ્યા છે, રાજેશ શેઠ। ધનરાજ ફુવા, તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતાફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા, ઠીક છે? હમણાં મમ્મી પપ્પા અમેરિકાથી પાછા આવી ગયા છે, પણ પપ્પા હજી પથારી વશ છે અને આજે હું એમને જોવા ગઈ હતી। આજે મારા પપ્પા સહી સલામત હોત ને તો આ માણસને ક્યારેય ઘરમાં ના રાખવા દે। અને આ રાક્ષસને ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી છે। રાધા, બહુ થયું તારું। હવે પછી આ ઘરમાં તારી માટે કોઈ જગ્યા નથી। નીકળ આ ઘરમાંથી, નીકળ। આ ધનરાજ છે કોણ અને આવું શા માટે કરે છે? તમને યાદ હોય તો તમારી પાસે એક માણસ પેશન્ટ બનીને આવ્યો હતો। મારી ક્લિનિકમાં તો ઘણા બધા લોકો આવે છે। તમે કોની વાત કરો છો? હા, તમને યાદ છે એકવાર તમારી સામે એક પેશન્ટ બેઠું હતું અને ત્યારે હું તમને કોફી આપવા આવી હતી અને એ મારો ચહેરો ના જોઈ જાય એટલે મેં ઘૂંઘટ ઓઢ્યું હતું। અરે હા, આ માણસ તો હમણાં થોડા દિવસ પહેલા પણ આવ્યો હતો। કરેક્ટ, બસ એ જ છે ધનરાજ ફુવા। ઓહ, આઈ સી। એટલે પેશન્ટ બનીને તમારા વિશે જાણવા માંગતો હતો। ધનરાજ ફુવાની પહેલેથી જ પપ્પાના બિઝનેસ અને એમની પ્રોપર્ટી પર નજર હતી અને એટલે જ મીતાફોઈને પરણ્યા। પણ એ સમયે પપ્પાએ એમના પ્લાનને સક્સેસ ના થવા દીધો અને અત્યારે
એ મમ્મીની સિમ્પથી લઈ પપ્પાના ઘરમાં ઘૂસી ગયા છે અને હવે તો એ પપ્પાનું બિઝનેસ અને એમની બધી પ્રોપર્ટી ગમે તે રીતે પડાવી લેશે. તમે ચિંતા ના કરશો, આપણે એના બદ ઇરાદા પૂરા નહીં થવા દઈએ. અને આ લડાઈમાં તમે એકલા નથી, હું પણ તમારી સાથે છું. શું? કિયારા તું શું બોલે છે? તને એનું ભાન છે? શટ અપ! હવે એક પણ શબ્દ આગળ બોલતી નહીં. આ જ સત્ય છે. ના ના ના, આ સાચું નથી. એ ક્રિશ, તું બોલ ને બેટા. આ કિયારા જે પણ કંઈ કહે છે એ સાચું નથી ને? હા, આ જોને શું બોલે છે. હા કે ને ક્રિશ, હું તને પૂછું છું, આ જે કંઈ કહે છે એ સાચું છે? ક્રિશ બોલ ને, હું તને પૂછું છું. ક્રિશ કંઈક તો બોલ. હમણાં જ થોડી વાર પહેલા હું ભગવાન પાસે બાળક માટે આશીર્વાદ માંગી રહી હતી અને તું કહે છે કે આ બાળક શૌર્યનું નથી. હે માતાજી, આ હવન મેં આશીર્વાદ માટે કર્યો હતો કે પછી મારા પરિવારના વિનાશની શરૂઆત કરવા માટે? હે ક્રિશ, કિયારા જે પણ કંઈ બોલી રહી છે એ ખોટું છે ને? બોલ ને ક્રિશ. ક્રિશ સાચું શું છે? બોલ ને, બોલ ક્રિશ. હું તને કંઈક પૂછું છું. હું તારી માં છું ને ક્રિશ, તું મને તો કહી જ શકે ને. બોલ ને ક્રિશ, બોલ ને પ્લીઝ, બોલ. ક્રિશ કંઈક તો બોલ. ક્રિશ, આવી રીતે ચૂપ ના રહીશ, કંઈક તો બોલ. હું કોઈનું ઘર તોડવા નહોતી માંગતી, પણ હું મારા બાળકને બાપના નામ વગર જન્મ આપવા માટે તૈયાર નહોતી. બસ કિયારા, બંધ કર તારું નાટક. નાટક હું નથી કરતી, નાટક તો એ રાત્રે થયું હતું. ચૂપ! હવે એક પણ શબ્દ આગળ બોલી છે ને? ચૂપ. હવે કોઈએ કાંઈ જ બોલવાની જરૂર નથી. ક્રિશ, હું તને પૂછું છું બેટા, કે ને મને શું છે? આ જે પણ કંઈ કહી રહી છે એ ખોટી વાત છે ને? બોલ ને ક્રિશ, બોલ. યસ. સોરી. ક્રિશ, અને હું ભાન ભૂલવા માંગુ છું. જો ખરેખર એ રાત્રે મારાથી ભૂલ થઈ હોય તો? તારે કંઈ જ કહેવાની જરૂર નથી. તારું મૌન બધું જ કહી રહ્યું છે ક્રિશ. જે મારી સાથે સાથે મારા સંસ્કાર પણ હારી ગયા.
તમે એક કામ કરો, આ બધું વ્યવસ્થિત સાફ કરી નાખો. ત્યાં સુધીમાં હું એક કોલ કરીને આવું છું. અને આમ પણ પેશન્ટના આવવાનો સમય થઈ ગયો છે. જી ડૉક્ટર સાહેબ. અરે આ તમે શું કરો છો? તમે જ તો મને કહીને ગયા કે આ બધી વસ્તુઓ સાફ કરી દેજો, એટલે હું સરખી રીતે પાણીથી સાફ કરતી હતી. પણ આવી રીતે સાફ ના કરાય. તમે એક મિનિટ બાજુ પર આવો પ્લીઝ. આ બધાને સાફ કપડાથી લૂછી નાખવાનું હોય, નહીં તો આ બધા સાધનો ખરાબ થઈ જશે. હે ભગવાન, સોરી ડૉક્ટર સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. ઇટ્સ ઓકે. ડૉક્ટર સાહેબ, હું અંદર આવી શકું? હા, આવો. બેસો. બોલો, શું પ્રોબ્લેમ છે? ડૉક્ટર સાહેબ, તાવ આવે છે અને વોમિટિંગ જેવું લાગે છે. ઓકે. તમે ત્યાં સૂઈ જાઓ, કદાચ તમને ઇન્જેક્શન મૂકવું પડશે. જી ડૉક્ટર સાહેબ. આંખ ચેક કરી લો. જીભ બતાવો. ઓકે. રાધા મેડમ, સ્ટેથોસ્કોપ આપજો ને. હા. સરખી રીતે પકડો ને. આ પડી કેવી રીતે જાય છે? અને હા, ઇન્જેક્શન અને દવાની શીશી પણ આપજો મને. હા. શું થયું? તમારા હાથ કેમ ધ્રુજે છે? સાચું કહું ડૉક્ટર સાહેબ, મને તો ઇન્જેક્શનના નામથી પણ ડર લાગે છે. નાનપણથી જ મને જ્યારે ઇન્જેક્શન આપવાનું થાય ને તો હું આંખો બંધ કરી લેતી. અહીંયા તમારે ઇન્જેક્શન આપવાનું પણ નથી અને લેવાનું પણ નથી. તમારે ખાલી પકડવાનું છે. મારા માટે તો બધું સરખું જ છે. લાવો, મને દવાની શીશી આપો. હા, તમે શું કર્યું? કેટલી રેર દવા છે તમને ખબર છે? અને આ ક્લિનિક છે, કોઈ રમવાની જગ્યા નથી. તમારી એક ભૂલ દર્દીને નુકસાન પહોંચાડી શકે એમ છે. ડૉક્ટર સાહેબ, હવે મારે શું કરવાનું છે? સોરી, તમે અત્યારે ઘરે જાઓ. હું સાંજે નવું ઇન્જેક્શન મંગાવી રાખીશ.
ઠીક છે ડૉક્ટર સાહેબ. જોજો વાગી ના જાય. કાચ છે. સાચું. સોરી ડૉક્ટર સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું પ્રયત્ન તો કરું છું, પણ મારાથી કંઈ નથી થઈ રહ્યું. મને તો લાગે છે કે હું આ કોઈ કામ માટે બની જ નથી. મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું છે. રાધા મેડમ, આઈ એમ સોરી. તમે મારી સામે જુઓ ને. મારાથી તમને ગુસ્સામાં બોલાઈ ગયું, પણ એ મારી ભૂલ હતી. તમે અહીંયા ડૉક્ટર બનવા તો નથી જ આવ્યા ને. તમે હજી શીખી રહ્યા છો. અને જેણે હજી સુધી મેડિકલની લાઈન જોઈ જ નથી, એમની પાસે પહેલા જ દિવસે પરફેક્ટ કામની અપેક્ષા રાખવી એ મારી ભૂલ હતી. પણ મારા લીધે નુકસાન તો થયું ને. નુકસાન બોટલનું થયું છે, વિશ્વાસનું નહીં. બોટલ તો પૈસાથી ફરી પાછી આવી જશે, પણ જો તમારો આત્મવિશ્વાસ તૂટી ગયો ને, તો એ નુકસાન બહુ જ મોટું હશે. તમને ખબર છે, હું જ્યારે કોલેજમાં હતો ને, ત્યારે એક દિવસ મારાથી પણ ટ્રે પડી ગઈ હતી. ત્યારે મારા સિનિયરે મને કહ્યું હતું કે ભૂલ કરનાર માણસ નકામો નથી હોતો, અને ભૂલમાંથી શીખવાનું છોડી દેનાર માણસ નકામો હોય છે. ત્યારે મેં નક્કી કર્યું કે ભૂલથી ડરવાનું નહીં, એમાંથી શીખવાનું. એટલે તમે મને નોકરીમાંથી કાઢી તો નહીં મૂકો ને? ના, હમણાં તો નહીં, પણ મારી એક શરત છે. કેવી શરત? તમારે દરરોજ અડધો કલાક મને આપવો પડશે. એમાં હું તમને બધું શીખવાડીશ. ઇન્જેક્શન કેવી રીતે તૈયાર કરવું, દવાઓને ઓળખવી, ડ્રેસિંગ કઈ રીતે કરવું, પેશન્ટ સાથે કેવી રીતે વાત કરવી, એ બધું જ. અને મને ખાતરી છે કે એક દિવસ ચોક્કસ એવો આવશે કે લોકો કહેશે કે ડૉક્ટર શ્યામ જેવી જ વિશ્વાસપાત્ર એમની આસિસ્ટન્ટ રાધા છે. ડૉક્ટર સાહેબ, હું તમને વચન આપું છું, આજ પછી હું ક્યારેય ભૂલથી નહીં ડરું, અને કંઈ શીખવા માટે હું ક્યારેય પાછળ નહીં હટું. બસ આ જ જુસ્સો જોઈએ છે. ચાલો હવે આપણે બધું સાફ કરીએ. હા. સાચવી. હે ભગવાન, આ કેવી કસોટી મૂકી છે મારી સામે. એક બાજુ મારા પતિ છે, એમના શ્વાસે શ્વાસમાં મારી આખી દુનિયા વસે છે, અને બીજી બાજુ મારી દીકરી, મારી રાધા, જે 21 વર્ષ પછી મને પાછી મળી છે. વર્ષો સુધી હું મારી દીકરીની એક ઝલક જોવા માટે તડપતી હતી. રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી દીકરી ક્યાં છે, શું કરતી હશે, કેવી હશે. અને જ્યારે મારી સામે આવીને, ત્યારે મને લાગ્યું કે ભગવાને મારી ખાલી જોડી ભરી દીધી. એણે પહેલી વાર મને
મમ્મી કહીને બોલાવીને ત્યારે મારો વર્ષોનો સૂકો પડેલો દરિયો એક ક્ષણમાં છલકાઈ ગયો. પણ આજે મારી એ જ દીકરીના કારણે મારા પતિની આ હાલત છે. હું મારા પતિને આવી હાલતમાં જોઉં છું ને તો મારું કાળજું ચીરાઈ જાય છે. રાધા બેટા બેટા હું બધું ભૂલી જાઉં, તને બધું જ ભૂલીને સાથ આપું. પણ એની માટે મારા પતિ મને ક્યારે માફ નહીં કરે અને હું પણ એક પત્ની તરીકે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ક્યારેય નહીં.